નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય મહાવીર ક્લાસીસના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર ફિઝિક્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 અને નામ છે સુરેખ પથ પર ગતિ. તમને અત્યારે સ્લાઇડ જોઈને મજા આવી રહેશે, મને ખબર છે, પણ મને પણ એટલું જ હસવું છે જોઈને. ટોપિક નંબર 4 અને ખૂબ જ અગત્યનો આ ટોપિક છે જેનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. પણ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પહેલાં સમીકરણો પછી તારે પણ નિયમિત પ્રવેગી એટલે શું? તો નિયમિત પ્રવેગીનો મતલબ પહેલાં જરાક આપણે ભૂતકાળમાં જઈએ. ભૂતકાળ એટલે કે થોડાક આગળના ટોપિકમાં જઈએ. તો નિયમિત વેગી ગતિ એટલે શું? અચળ વેગી ગતિ એટલે શું? તો જેમાં પદાર્થનો વેગ સતત જળવાયેલો રહે. સાંભળજો, જ્યાં પદાર્થનો વેગ સતત જળવાયેલો રહે એને કહેતા હતા આપણે અચળ પ્રવેગી ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિ. રાઈટ? એટલે ત્યાં વેગ સતત રહે, વેગ કોન્સ્ટન્ટ રહે, એટલે વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. પરંતુ આ છે નિયમિત પ્રવેગી. એનો મતલબ થાય પ્રવેગમાં કોઈ ફેરફાર ના થાય, અને પ્રવેગમાં કોઈ ફેરફાર ના થાય એટલે વેગમાં તો ફેરફાર કરવો જ પડે, સતત ફેરફાર કરવો પડે. એટલે પોઈન્ટ્સને સમજો. એટલે આ એક ઉદાહરણ તમારી સામે એટલે મૂકેલું છે કે આ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉપર ધાબા પરથી ભૂસકો મારે, આવે એકચ્યુઅલી ચિંતા ના કરતા, આ કંઈ ભૂસકો મારીને કોઈ એમને ફેંકી નથી દીધા, પણ આ પ્રયોગ મતલબ પ્રેક્ટિકલ કરે છે કાકા, રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. જેવી રીતે લોકો એક્સરસાઇઝ કરતા હોય એ રીતે આપણે એક્સરસાઇઝ કરે છે. એટલે અમને કશું થયું નથી, ચિંતા ના કરો પડ્યા પછી. પણ શું કહેવા માંગે છે કે ઉપરથી જ્યારે પડશે ત્યારે શરૂઆતમાં એનો વેગ ધીમો હશે, રાઈટ? પછી જેમ જેમ નીચે આવશે ને એમ એનો વેગ સતત અને સતત વધશે. અને અચળ પ્રવેગી ગતિનો મતલબ શું થાય કે જેમાં વેગ સતત વધતો હોય પરંતુ પ્રવેગ શું રહેશે? અચળ રહેશે. સમજો, નિયમિત પ્રવેગી ગતિની વ્યાખ્યા જો કેવી હોય, નિયમિત પ્રવેગી ગતિ જે ગતિમાં પદાર્થનો પ્રવેગ અચળ રહે, બદલાય નહીં, અચળ રહે તેવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. રાઈટ? એટલે કે પણ હવે સમજો, પ્રવેગ અચળ રાખવાનો મતલબ શું? પ્રવેગની વ્યાખ્યા શું યાદ છે? તો પ્રવેગનું સૂત્ર એ બરાબર તમને ખબર હોય તો v માઇનસ v0 છેદમાં t હતો. હવે જો v એટલે અંતિમ વેગ અને v0 એટલે પ્રારંભિક વેગ. એટલે જો મારે પ્રવેગ અચળ રાખવો હોય એટલે મતલબ વેગ સતત વધશે, ઉપરથી નીચે આવતા પદાર્થનો વેગ સતત વધશે, એટલે શું કરવું પડશે? સમજ પડે છે? v માઇનસ v0 હંમેશા અચળ રહેશે. v માઇનસ v0 હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. એટલે અહીં પ્રવેગ અચળ રહેશે, પ્રવેગ અચળ રહેશે, પરંતુ વેગ સતત બદલાયા કરશે, અથવા વધશે અથવા ઘટશે. સમજ પડી રહી છે? એટલે નિયમિત પ્રવેગી ગતિની વ્યાખ્યા શું થશે? તો જે ગતિમાં પદાર્થનો પ્રવેગ સતત અચળ જળવાયેલો રહે, ઓકે, સતત અચળ જળવાયેલો રહે, તો તેવી ગતિને આપણે નિયમિત પ્રવેગી ગતિ કહે છે. અને આમાં વેગ સતત વધશે, એમાં કોઈ શંકા નથી, પણ કેવો? ચોક્કસ પ્રમાણમાં પણ વધશે. જેમ કે તમને કહી દઉં, ઉપરથી પદાર્થ જ્યારે પડે ત્યારે એનો જે ગુરુત્વ પ્રવેગ રહેશે એ 9.8 મીટર પર સેકન્ડ રહેશે. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ જી એટલે પ્રવેગ જ છે. એટલે પહેલી સેકન્ડે 9.8, પછી પાછો 9.8, પછી 9.8, એટલે વેગ તો કેટલો થશે કે શરૂઆતમાં વેગ 9.8 હશે. સમજી લો, કોઈ પદાર્થ ધારો કે આ જગ્યાએથી કોઈ પદાર્થ આ સ્થાનેથી નીચે પડે છે, બરાબર? તો અહીં 1 સેકન્ડ થયું એવું માની લઈએ, અહીં 2 સેકન્ડ થયો, અહીં 3 સેકન્ડ થશે, આ 4 સેકન્ડ. આટલે તો આ જે પદાર્થ છે અહીંથી શરૂઆત કરશે, બરાબર? અહીં પડવાની અહીં આવશે, તો અહીં v બરાબર 0 હશે, પ્રારંભિક વેગ v0 કહીએ, v0 બરાબર 0 હશે. તો અહીં જે 1 સેકન્ડ પછી એનો વેગ હશે ને v, જેને v1 કહીએ,
એ 9.8 મીટર પર સેકન્ડ હશે. સાંભળજો, શું હશે? 9.8 મીટર પર સેકન્ડ. વેગની વાત કરું છું. તો એ કેટલો થશે? એ ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V0 છેદમાં શું થશે? T. V1 કેટલો છે? 9.8 માઇનસ 0 છેદમાં T એટલે 1 સોરી માટે કેટલો થયો? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ A1. હવે 2 સેકન્ડે આ પદાર્થ અહીં હતો ને, 1 સેકન્ડે, હવે 2 સેકન્ડ અહીં આવશે, ત્યાં V2 વેગ હશે. પણ અહીં વેગ કેટલો હશે ખબર? 9.8 અહીં હશો ને, બીજો 9.8 અહીં વધી જશે, એટલે આ થઈ જશે 19.6 મીટર પર સેકન્ડ. વેગ 9.8ના ગુણકમાં વધશે અહીં. ઓકે, તો હવે તમે A2 શોધો. A2 એટલે શું? તો V2 માઇનસ V1 છેદમાં T. 1 સેકન્ડે પ્રવેગ શોધો છો, તો 19.6 માઇનસ 9.8 છેદમાં આ બે વચ્ચે સમય કેટલો? 2 માઇનસ 1 એટલે 1 જ થશે, એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એવી રીતે V3 આ દડો અહીં આવ્યો, તો હવે અહીં સુધી પહોંચશે. તો અહીં જે વેગ હશે, આ હું આમ જ નથી બોલતો, પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આ પદાર્થનો વેગ જે છે એ હવે 9.8 એટલે લગભગ 30 એટલે 29.4 મીટર પર સેકન્ડ હશે. વેગ હશે એટલે તમે જો સતત વેગ વધી રહ્યો છે A3. પરંતુ V3 માઇનસ V2 કરો તો V3 કેટલો છે? 29.4 માઇનસ 19.6 છેદમાં T2 માઇનસ એટલે કે આ T3 માઇનસ T2. આ T1 છે, આ T2 છે, આ T3 છે અને આ T4 છે. એટલે કેટલો થશે? 3 ઓછા 4 એટલે 1 જ થશે. સોરી, 3 ઓછા 2 એટલે 1 જ થશે. એટલે તમે કેટલો થશે? બાદબાકી કરો, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે જુઓ, સતત અને સતત આમ જોવા જશો તો વેગ એ કેટલો વધશે? દરેક વખતે 9.8 મીટર પર સેકન્ડ જેટલો વેગ વધશે. સેકન્ડ બોલું છું, વેગ 9.8 મીટર પર સેકન્ડ જેટલો વધશે જેમ જેમ નીચે જશે એમ. બરાબર. અને મહત્તમ ક્યાં હશે? તો પૃથ્વી એટલે કે સપાટી જે હશે એ સપાટી પર જ્યારે પડશે ત્યારે એનો મહત્તમ વેગ હશે. એટલે આમ આ તમે જો પ્રવેગ કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. એટલે પ્રવેગ કોન્સ્ટન્ટ, પ્રવેગ નિયમિત, પ્રવેગ અચળ રહેવાને કારણે આવી ગતિને શું કહીશું? નિયમિત વેગી ગતિ અથવા અચળ વેગી ગતિ. એટલે જ્યારે પદાર્થને ઉપરથી V બરાબર 0 આ જો મુક્ત પતન કરવામાં આવે, એટલે કે પ્રારંભિક વેગ 0 હોય અને મુક્ત પતન કહેવાય. ઉપરથી છોડી દેવામાં આવે, બાહ્ય બળ આપવામાં ન આવે, એટલે કે પ્રારંભિક વેગ 0 હોય, ત્યારે આ પદાર્થ હંમેશા મુક્ત પતન કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિમાં વેગ સતત અને સતત વધતો હોય છે. કેટલો વધતો હોય છે? તો 9.8 મીટર પર સેકન્ડના વેગથી વધે અને પ્રવેગ અચળ જળવાઈ રહે છે. અને કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. આઈ થિંક તમે આ પોઈન્ટ સમજી ગયા છો. તો હવે આપણે તારવણી કરીએ. અચળ પ્રવેગી ગતિ એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની તારવણી કરીશું. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે તમારા આખી ચોપડીમાં, એટલે કે આખા પાઠમાં સૌથી અગત્યનો. અને આ સેમ ટુ સેમ સમીકરણની તારવણી આપણે ચેપ્ટર નંબર 4માં પણ પાછા જોવાના છે. તો સૌથી પહેલાં આપણે એક ગ્રાફ સમજીએ, ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. અને V વિરુદ્ધ Tનો ગ્રાફ, V અને સોરી V અને અહીં સમય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર. કોઈ એક પદાર્થ ની ગતિ 0થી શરૂઆત તો નથી કરતા આપણે આજે, 0 O બિંદુથી નથી કરતા, પણ ધારો કે કોઈ બિંદુએથી શરૂઆત કરે જેને આપણે A નામ આપીએ, જ્યાં તેનો પ્રારંભિક વેગ આપણે V0 લઈએ. અને અચળ પ્રવેગી ગતિ એટલે વેગમાં સતત વધારો થાય. અચળ પ્રવેગી ગતિનો મતલબ થાય પ્રવેગ અચળ રહે પરંતુ વેગ સતત વધશે. અને એ પ્રકારનો ગ્રાફ આ રીતે તમે શીખી ગયા છો. બરાબર. એટલે આ સતત વેગમાં વધારો થયો. જો T બરાબર 0 સમયે V0 વેગ હતો,
પણ એ હવે આ જગ્યાએ આ સ્થાને ટી બરાબર ટી સમયે આપણે એવું સમજી લઈએ, અહીં વેગ વી છે, બરાબર, આ વેગ છે. તો આ તમને સમજાવવા પૂરતું હતું. એટલે અહીં બી નામ આપી દે, બી બિંદુ એ વેગ કેટલો છે. એટલે સૌથી પહેલાં લખીશું, ધારો કે એક પદાર્થ જે છે, ધારો કે પદાર્થ ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 સમયે v0 વેગની પ્રારંભિક ગતિ થી ગતિની શરૂઆત કરે છે, પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે, બરાબર. અને ટી બરાબર ટી સમયે તેનો વેગ આ v1 લખી દે, v1 બરાબર v0, અહીં v2 બરાબર v થાય છે. હવે તમે જો, એટલે કે 0 સમયથી સ્ટાર્ટ કર્યું હતું અને ટી સમયે આવીને વી વેગ થયો, એટલે એનો મતલબ વેગ સતત વધ્યો. અને જ્યારે વેગમાં સતત વધારો થાય તો શું ઉદ્ભવે, કયો ભાઈ પેદા થઈ જાય અંદરથી. એટલે વેગમાં સતત વધારો થવાને કારણે પ્રવેગ ઉદ્ભવશે. માટે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો પ્રવેગને શું શેના વડે દર્શાવીશું? એ વેગમાં થતો ફેરફાર, વેગ એટલે v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, બરાબર. માટે એ બરાબર v2 કોણ છે? v2 એટલે v છે અંતિમ વેગ, v એટલે પ્રારંભિક વેગ, v1 એટલે t2 એટલે t માઇનસ પ્રારંભિક સમય 0. આમ a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 છેદમાં t. આમ આપણને સૂત્ર મળે છે at ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. એટલે તમે આ સૂત્રને આમ ફેરવી શકો છો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. અને અચળ પ્રવેગી ગતિનું, નિયમિત પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ કહે છે. પ્રથમ સમીકરણ નિયમિત પ્રવેગી ગતિનું. સમજાઈ ગયું કે ના સમજાયું? પહેલાં એ કહી દો, કન્ફ્યુઝન નથી ને આની અંદર? ગુડ. ચલો હવે વધીએ આગળ. હવે આ વેગ, પ્રારંભિક વેગ, અંતિમ વેગનું સૂત્ર આપણને મળ્યું. હવે મારી ઈચ્છા છે કે હું સ્થાનાંતર, ધારો કે આ પદાર્થે v0 વેગથી સ્ટાર્ટ કર્યું અને v વેગ સુધી પહોંચ્યું, તો એને સ્થાનાંતર કેટલું કર્યું હશે? તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં તમને મોસ્ટ ટાઈમ કહીને તમને ટોપિક નંબર 3માં વારંવાર કીધું છે કે સ્થાનાંતર શોધો. v વિરુદ્ધ ટીના આલેખમાં સ્થાનાંતર શોધવું હોય તો શું કરવું પડે? v વિરુદ્ધ ટીના આલેખમાં સ્થાનાંતર શોધવું હોય તો કીધું છે, યાદ કરો, v વિરુદ્ધ ટી ના આલેખમાં સ્થાનાંતર કેવી રીતે મળે? ટોપિક નંબર 3 કીધું હતું, v વિરુદ્ધ ટીના આલેખમાં સ્થાનાંતર એ આલેખ નીચે ઘેરાતો પ્રદેશનું ક્ષેત્રફળ જેટલું હોય છે. ઓકે, ક્ષેત્રફળ જેટલું હોય. તો આપણે જરાક જોઈએ હવે v વિરુદ્ધ ટીનો જે ગ્રાફ છે એમાં કેટલો પ્રદેશ ઘેરાય છે. આ ગ્રાફ છે. ઓકે, તો ઘેરાતો પ્રદેશ આ રહ્યો. ઓકે, તો ઘેરાતો પ્રદેશ અહીંથી આ ગ્રાફની નીચે ઘેરાતો પ્રદેશ, અહીં આપણે સી નામ આપી દઈએ. ગ્રાફની નીચે ઘેરાતો પ્રદેશ એટલે આટલો ભાગ. આનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. તો આનું ક્ષેત્રફળ શોધવા હું શું કરીશ તે જોજો. આનું ક્ષેત્રફળ શોધવા હું આ ભાગ દેખાય, અહીંથી ત્રિકોણ દોરી દો એટલે આ ભાગ થઈ જશે ત્રિકોણ. એટલે એક શોધી કાઢો ત્રિકોણનું ક્ષેત્રફળ, અને આ થઈ ગયો
આ જે થઈ ગયો લંબચોરસ કે ચોરસ જે હશે, બરાબર. એટલે આ જે ગ્રાફ છે આપણો, કયો ગ્રાફ? જે ગતિ કરેલો પદાર્થ હતો, બરાબર, અહીંથી લઈને છેક અહીં સુધી. તો આ ગ્રાફની નીચે ઘેરાતો પ્રદેશ કોણ થશે? આ મેઇન છે ને, હા. તેની નીચે ઘેરાતો પ્રદેશ કોણ કોણ થશે? જરાક નામ આપી દે. એ છે જ, સી, બી ઉપર છે ડી, ઈ અને આ ઓ, બરાબર. એટલે એ સી ડી, આ ડી છે, ઈ ઓ. આમ ઘેરાતા, સોરી, સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. દાખલા પણ આવશે આવા. તો ઘેરાતા સ્થાનાંતરને આપણે એક્સ વડે કહીએ અથવા ડી વડે કહીશું તો ચાલશે. ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કોણ? તો એ ઈ, એ સી ડી ઈ ઓ. એ સી ડી ઈ ઓ નું ક્ષેત્રફળ. એમાં કોણ કોણ છે? તો એક્સ બરાબર ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ અને ADOEO નું ક્ષેત્રફળ. ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ચતુષ્કોણ અથવા લંબચોરસ, લંબચોરસ જ છે, લંબચોરસ એ ડી ઓ ADEO નું ક્ષેત્રફળ. તો હવે આવડે તમને? પેલો તો કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જરાક જુઓ, આ કાટકોણ ત્રિકોણ છે ને ઉપરનું અને નીચે લંબચોરસ છે. તો ઓકે, પાયો, પાયો કેટલો છે? આ છે ADA પાયો છે, ADA પાયો, રાઈટ. તો AD પાયો થાય તેનું માપ કેટલું થાય? અહીં જોઈ લો, AD બરાબર OE થાય, OE. તો OE છે કેટલો? OE એટલે આટલો ભાગ, તેમાં T છે અને અહીં 0 સમય છે એટલે T - 0, એટલે AD કોણ થશે? T થશે. ઓકે, આ થયો પાયો. વેધ કેટલો? વેધ એટલે આ. તો અહીં તમે y અક્ષ પર જાઓ, શું છે? V છે સીડીમાં, વેધમાં. અને ડી પાસે શું છે? હા. તો પછી સીડી મારે શોધવું હોય, સીડી એટલે AB, સીડી એટલે AB. અને AB એટલે શું? તો મોટું કોણ છે? V - V0. સમજાઈ રહ્યું છે? V - V0. ઓકે, વેરી ગુડ. હવે મને આ પણ મળી ગયું છે, લંબાઈ પહોળાઈ. હવે અમારે આ જોઈશે, પહોળાઈ જોઈશે. તો DE, તો DE એટલે કોણ? તમે જો, DE, તો DE એટલે OA. DE એટલે OA. DE એટલે શું થશે? આ રહ્યું DE એટલે OA. V0 શરૂઆત અહીં V0 છે અને અહીં વેગ કેટલો છે? 0 ગણવાનો. તો V0 - V, V0 - 0 એટલે V0. ઓકે, એટલે આ થયો તમારો DE. નોટબુકમાં બરાબર ધ્યાનથી લખી લેજો. તો તમે જો કઈ કઈ વસ્તુ આપણી પાસે આવી ગઈ, બરાબર જોઈ લો. તો સૌથી પહેલાં x = 1/2 પાયો કેટલો હતો જોઈ લો તમે. પાયાનું નામ શું હતું મને નહીં ખબર, હું ડાયરેક્ટ લખું છું. પાયો મારા ખ્યાલથી T હતો, T - 0 એટલે T, બરાબર.
વેધ કેટલો હતો તો વી માઇનસ V0 હતો પ્લસ લંબાઈ જે લંબચોરસ બન્યો છે એમાં લંબાઈ પડે જેને જે નામ આપવું હોય આપી શકશો. તો લંબાઈ હતી ટી જ હતી ને, લંબાઈ ટી જ હતી અને પહોળાઈ હતી એ V0 માઇનસ 0 હતી. એટલે x ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં શું મળ્યું? આ ટી અહીં ગુણી નાખો, 1/2 VT માઇનસ 1/2 V0 અને અહીં પણ એ રીતે જ પ્લસ V0t. 0 સાથે ગુણશો તો 0 થઈ જશે. આમ x બરાબર આ V0t થશે, બરાબર. અહીં પણ ગુણાશે ને તો આ V0t માંથી અડધો V0t જાય, સમજો V0t છે માઇનસ અડધો V0t જાય, આખો V0t છે અને અડધો V0t છે. તો લસા કરતા શું થશે? 2 માટે અડધો V0t રહેશે, બરાબર. તો 1/2 V0t પ્લસ શું વધ્યું બીજું? આ બેનું તો સાદુરૂપ આવી ગયું. હવે આ કોણ વધ્યું? પ્લસ 1/2 VT. બોલો હવે શું કરશો? કોઈ જગ્યાએ મિસ્ટેક છે એવું લાગે છે? x બરાબર V0t પ્લસ, ઓકે ચાલો કંઈ વાંધો નહીં. હવે હું શું કરું છું? હવે આ જે v છે ને, vના સ્થાને હું પેલી કિંમત મૂકી દઈશ. કઈ કિંમત તે જો. તો મારી પાસે એક સૂત્ર છે a ઇઝ ઇક્વલ ટુ v, તમે સૂત્ર તારવ્યું છે ને, v માઇનસ V0 અપોન t. તો એના પરથી તમે સૂત્ર તારવ્યું છે v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. સમીકરણ નંબર 1 તારવ્યું છે, જોઈ લો. તો હું જ્યાં જ્યાં v દેખાય ને ત્યાં V0 પ્લસ AT મૂકું છું. તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 V0t. ચોપડીમાં ના જોઈએ બધા, ચોપડી તો ફટાફટ બતાવી દેશે કે આવું છે. આપણે આખી તારવણી સમજવાની છે. v કેટલો લખવાનો? V0 પ્લસ AT અને આ બહાર જે t છે એ t અહીં મૂક્યા માટે x બરાબર 1/2 V0t પ્લસ આની સાથે ગુણી નાખો માટે 1/2 V0t પ્લસ 1/2 AT², બરાબર. માટે x બરાબર 1/2 આ જો આ બે 1/2 V0t 1/2 V0t એટલે શું? V0t પ્લસ 1/2 AT². ઓકે, આ થયું તમારું સમીકરણ નંબર 2. સમજાયું? આમ x બરાબર શું સૂત્ર મળ્યું તમને? પ્રેક્ટિસ કરજો. જો એક જ વાર આ વસ્તુઓ કેવી છે, એક વાર જોવાની અને એક વાર સમજવાની, પછી તો શું કરવું પડે? એને 2 વાર 3 વાર લખવું પડે. એટલે આ થિયરી તમે આજે જે હું કરાવીશ એ તમારો હોમવર્કમાં જ છે કે 3 વાર તમારે લખવાની આ થિયરીને, બરાબર. છેલ્લે કહું કે ના કહું પણ થિયરી પૂરી થાય એટલે સમજી લેવાનું કે આ થિયરી કેટલી વાર તમારે લખવાની? 3 વાર. ચલો, તો પહેલું એક સમીકરણ મળી ગયું આપણને. 3 સમીકરણોમાંથી એક આપણને સમીકરણ મળ્યું છે v બરાબર V0 પ્લસ AT, બરાબર. આ એક સમીકરણ મળ્યું. બીજું સમીકરણ મળે તમને x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT². આ બીજું સમીકરણ. હજુ એક સમીકરણ તારવવાનું છે આપણે, અને એ જ સમીકરણ માટે આપણે શું કરીશું? એ સમીકરણ ખાલી કહી દઉં એટલે તમને લોજિક દોડાવી શકો તમે. 2ax બરાબર V² માઇનસ V0². આ ત્રીજું સમીકરણ છે. ખાલી કહું છું તારવણી કેવી રીતે કરીશું. તો તારવણી બરાબર ધ્યાનથી સમજી લેજો. આમાં તમે જો કોણ નથી, આપણી પાસે ax અને t, V0 બધું જ છે, પણ કોણ નથી? t નથી. તો હું શું કરીશ? આ જે સમીકરણ છે ને, આ જે સમીકરણ એમાંથી આ સમીકરણ નંબર 2 છે, તો આ જે સમીકરણ નંબર 1 છે એમાંથી t ને સૂત્ર કરતા બનાવી અને x માં મૂકી દઈશ, કારણ કે અહીં x પણ જોઈએ છે અને V0 પણ જોઈએ મને, બરાબર. v પણ જોઈએ. તો હું શું કરું તે જો, t ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 પરથી t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ V0 અપોન a આવું થાય. આને આપણે સમીકરણ નંબર 3 કહીએ ખાલી જાણવા માટે. આ સમીકરણ
ની ટીની કિંમતને થિયરી પૂરી થઈ ગઈ, કિંમતને સમીકરણ 2 માં મૂકતા તો આપણી પાસે છે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, જ્યાં જ્યાં t દેખાય ત્યાં ત્યાં મૂકી દો v0 એટલે v માઇનસ v0 અપોન a પ્લસ 1/2 a v માઇનસ v0 છેદમાં a આખાનો માટે x બરાબર શું કોમન નીકળે? બંનેમાં કોમન કઈ વસ્તુ છે તો તમે જુઓ બરાબર ધ્યાનથી, v માઇનસ v0 છેદમાં a કોમન છે બંનેમાં, તો અંદર શું રહેશે? v0 રહેશે પ્લસ 1/2 a રહેશે અને અંદર શું રહેશે? બે વખતમાંથી એક વાર v માઇનસ v0 બહાર નીકળી ગયા છેદમાં, તો એક વખત રહેશે v માઇનસ v0 છેદમાં a, એટલે આ કેન્સલ. ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય. માટે x બરાબર v માઇનસ v0 છેદમાં a, તો અહીં શું રહેશે? v0 પ્લસ 1/2 v માઇનસ 1/2 v0 માટે x ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન a. હવે અહીં શું વધ્યું છે તમે જુઓ, આ v0 વધ્યા અને આ 1/2 v0, તો v0 માંથી 1/2 v0 બાદ કરો, બાદ બાકી કરી લો લસા કાઢીને, તો લસા કાઢશો એટલે 2 લસા આવશે, તો 2v0 માઇનસ v0 એટલે શું થશે? v0/2. ઓકે, તો આ થઈ ગયું v0/2, આ બેનું સાદુરૂપ પ્લસ એટલે કે પ્લસ v/2, બરાબર ને? 1/2 v એટલે v/2 જ કહેવાશે. માટે x ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 છેદમાં a, અને લસા સેમ જ આવશે એટલે v0 પ્લસ v છેદમાં 2. હવે આ ગુણાકારમાં છે એટલે આ બંને ઉપર લઈ લો, એટલે a અને 2 બંને ક્રોસ ગુણાકાર કરીને ઉપર 2ax ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0, અને આને પણ લખી દઈએ v પ્લસ v0, મારે ખાલી તમને તકલીફ નહીં હોય. ઓકે, સમજાયું? બે વાર જુઓ, બસ સમજવાની જરૂર છે, બાકી થિયરી સહેલી છે. 2ax બરાબર આ કોના જેવું સૂત્ર થઈ ગયું? a માઇનસ b a પ્લસ b જેવું સૂત્ર થયું, તો a માઇનસ b a પ્લસ b નું સૂત્ર શું હતું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો અહીં તમે લખી શકો છો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ આપણું સમીકરણ પ્રોપર સમીકરણ નંબર 3, બરાબર? એટલે એકચ્યુઅલી આ સમીકરણ 3 જે હતું એ ખાલી ઇન બિટવીન હતું, પરંતુ ખરેખર 3 જે સમીકરણ, આ 4 નંબર આપી દઉં છું આમાં, પરંતુ તમને કોઈ પૂછે કે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો કયા અથવા નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો કયા, તો તમારે લખવાનું ખબર હોવી જોઈએ. એક પહેલું કયું? તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સૂત્ર 2ax ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, જે તમે હમણાં તારવ્યું. અને ત્રીજું સૂત્ર હશે d લખે છે ઘણી વખત s લખે છે, x ની જગ્યાએ સ્થાનાંતરની જગ્યાએ x ઇઝ ઇક્વલ ટુ 1/2 v0t માઇનસ 1/2 at સ્ક્વેર. d ઇઝ ઇક્વલ ટુ અથવા x ઇઝ ઇક્વલ ટુ v0t માઇનસ 1/2 at સ્ક્વેર, આવું હોય છે. આમ આ 3 સમીકરણો છે, બરાબર? આ જે સમીકરણોની તારવણી મેં તમને શીખવાડી એને તમારે 2 વાર લખવાની. તમે જો છે ને મોટી થિયરી એકદમ. ઓકે, 2 વાર 3 વાર તમે સતત લખજો, એક વાર તો લખવાની જ છે જોઈને તમારે, પણ 2 વાર તમારે મોઢે લખવાની, એટલે ટોટલ 3 વાર થિયરી થઈ જશે. આઈ થિંક તમે આ ટોપિકને સારી રીતે સમજ્યા છો, પણ એના પહેલાં જે મેં તમને સમજાવ્યું હતું અચળ પ્રવેગી ગતિ એટલે શું એ જરાક સમજી લેજો. ઓકે, પછી થિયરી પર જજો, વ્યાખ્યા સમજો. અચળ પ્રવેગી એટલે શું? અચળ પ્રવેગી એટલે શું? વેગમાં સતત વધારો થાય પરંતુ પ્રવેગ શું રહેશે? અચળ જળવાયેલો રહેશે. તો આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. ઓકે, તો આઈ થિંક તમે આ થિયરીને વધારે સારી રીતે સમજ્યા છો, એન્જોય કર્યા છો. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.